ગોધરામાં નવીન સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા કલેક્ટર કચેરીએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હાલ ગોધરા ખાતે પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 5,000 જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટરમાં જેવું બેલેન્સ પૂરું થાય એટલે તરત જ લાઇટનું કનેક્શન કપાઈ જાય છે અને યુનિટ દીઠ ₹3 જેટલું બિલ વધારે આવે છે. ગ્રાહકો દ્વારા આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર રદ કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય સી.કે. રાહુલજી, MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। रद्द करो भाई, रद्द करो। स्मार्ट मीटर रद्द करो। रद्द करो भाई, रद्द करो। स्मार्ट मीटर रद्द करो। टीवी हाय हाय, टीवी हाय हाय। જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ જીબીના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે, જેથી કરીને આ યોજનાનો હેતુ ખૂબ સારો છે. કારણ કે મિનિમમ જેટલું જે લાઇટ વપરાય એના અનુસંધાનમાં કસ્ટમરને પણ ખબર પડે, ઘરના માલિકને બી ખબર પડે કે આટલું બિલ આટલું આવ્યું છે અને આટલા જે વસ્તુના પર બિલના અનુસંધાનમાં રિચાર્જિંગ કરવાનું બાકી છે. તો એ પણ છે તે મોબાઈલની અંદર મેસેજના અનુસંધાનમાં આવે કે જેથી કરીને ઘરના વપરાશના વીજ વપરાશમાં પણ છે તે એમાં ફાયદો થાય અને બચતનો પણ છે તે ફાયદો થાય. એમાં સરકારની સેન્ટ્રલની સ્કીમ સારી છે, પણ આ સમજૂતના અનુસંધાનમાં જૂનું મીટર ને નવું મીટર સ્માર્ટ મીટરના એ જે કંઈ મુશ્કેલી હતી એ વસ્તુની પણ નિરાકરણ લાવવાનો અધિકારીઓ અમને ખાતરી આપી છે અને બધા જ ગ્રાહકોને સંતોષ થઈને મિટિંગનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું. રાજ્ય અને દેશની જેમ પંચમહાલ જિલ્લો અને ગોધરા શહેરમાં પણ સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશનની કામગીરી MGVCL દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ બિલ પેમેન્ટની સુવિધા અને વપરાશની તમામ વિગતો ગ્રાહકોને મળતી હોય છે. પણ એક નવી સ્કીમ છે એ બાબતમાં લોકોના મનમાં અમુક મૂંઝવણ અને દ્વિધાઓ અને પ્રશ્નો કદાચ હોઈ શકે. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે MGVCL સાથે, માનનીય ગોધરાના ધારાસભ્યશ્રી સાથે અને ગોધરા સિટીના કોર્પોરેટર્સ અને નાગરિકો સાથે એક વિસ્તૃત ચર્ચા વિચારણા માટેની એક બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. લોકો તરફથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને શંકાઓ એ બધી જ સાંભળી MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે અને બાકીના સ્ટાફે એ તમામ પ્રશ્નોની બાબતમાં લોકો સાથે ચર્ચા કરી છે. એટલે જે નવી સ્કીમ છે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની, એ બાબતમાં લોકોના મનમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમુક બાબતો અને સજેશન્સ જે લોકો તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી મળ્યું છે એ સજેશન્સનું પણ આપણે અમલીકરણ કરીશું અને MGVCLની ટીમને સૂચના આપી છે કે નવી સ્કીમ છે તે લોકોને વધારે માહિતગાર કરવા માટે, લોકોની જે શંકાઓ હોય એનું નિરાકરણ કરવા માટે વોર્ડ સ્તરે મિટિંગનું આયોજન કોર્પોરેટર્સ અને નાગરિકો સાથે કરે. આમ સ્કીમ ખૂબ જ સારી છે. લોકોના હાથમાં જ એના વપરાશની તમામ વિગતો, બિલ પેમેન્ટની વિગતો, દરેક દિવસનો વપરાશની વિગતો લોકોને મળતી હોય છે અને વ્યવસ્થિત રીતે એનું અમલીકરણ થાય તો ખરેખર લોકોને વીજ વપરાશ અને વીજની બચતની બાબતમાં લોકો વધારે પ્રેરિત થશે.